નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 8ની અંદર આગલા લેક્ચરમાં આપણે આમુખનું મહત્વની સમજ મેળવી, બંધારણના આધાર સ્તંભ એ આપણે જાણ્યા. આજે આપણે બંધારણના લક્ષણો જે છે એ લક્ષણો વિશેની સમજ મેળવીશું. બંધારણના લક્ષણો ઘણા બધા છે, એમાંની અમુક લક્ષણો જે છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. બંધારણના મૂળભૂત લક્ષણો. બંધારણના મૂળભૂત લક્ષણો એટલે વ્યક્તિ સાથેનો સંબંધ, કોઈ પદ્ધતિ કે કોઈ પ્રવૃત્તિ કહી શકીએ. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળ લક્ષણો નીચે મુજબ આપેલા છે. અહીંયા આપણને 26મી જાન્યુઆરી 1950 ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. ભારત દેશ આઝાદ ક્યારે થયો? 15 ઓગસ્ટ 1947માં. ત્યારબાદ બંધારણ સભાની રચના કરી અને બંધારણ આખું તૈયાર થયું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ થાય છે. આ બંધારણ જે છે એ બંધારણ વિશ્વનું સૌથી મોટું કહી શકાય એવું, વિસ્તૃત એટલે વિગતપૂર્ણ, જેની અંદર નાનામાં નાની બાબતો વિસ્તૃતપૂર્વક એની અંદર સમજૂતી એની અંદર આપેલી છે. આ પ્રમાણેના કાયદાઓ જે છે એની અંદર તૈયાર થયેલા છે. ભારતનું આ બંધારણ લેખિત બંધારણ છે, એટલે લેખિત શબ્દ યાદ રાખવાનું, લેખિત બંધારણ ભારતનું છે. તો એવા લક્ષણોની અંદર પહેલું લક્ષણ છે લેખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણો લિખિત સ્વરૂપે છે. એટલે આ બ્રિટન અને ઇઝરાયલ એ બધાથી અલગ પડે છે. જેવી રીતે કોઈ વ્યક્તિ અલગ થઈ જાય, અન્ય કરતાં અલગ પડતો હોય વ્યક્તિ કોઈ પણ બાબતમાં, એવી રીતે બ્રિટન અને ઇઝરાયલ જે છે એનું બંધારણ અન્ય કરતાં જુદું છે. આ સિવાયના દુનિયાના બધા બંધારણ લખાણ સ્વરૂપમાં છે. બ્રિટન અને ઇઝરાયલના લખાણ સ્વરૂપમાં નથી. મોટાભાગના લોકશાહી દેશોમાં ભારતનું બંધારણ અને અન્ય દેશોના બંધારણ લેખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું. ભારતની સામાજિક એટલે કે સમાજની વ્યવસ્થા, ભૌગોલિક એટલે આપણી આજુબાજુમાં આવેલા તમામ વસ્તુઓ જે કુદરતે આપણને આપેલી છે, નદી છે, સરોવરો છે, આ દરેક વસ્તુઓનો સમાવેશની વાત ભૌગોલિક. બહુવિધ પરિસ્થિતિ એટલે એક કરતાં વધારે હોય એવું. પૂર્વ ઇતિહાસ એટલે અગાઉની બાબતોને ધ્યાનમાં રાખી, એટલે આ બંધારણના ઘડવૈયાઓ જે છે એણે અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખી અને બંધારણ સભા જે છે એ બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું. મુનાસિબ એટલે ઉચિત, યોગ્ય માન્યું હતું. બીજા લક્ષણની વાત કરીએ, બંધારણનું કદ.
ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ અને 8 પરિશિષ્ટો હાલમાં 12 સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતરસંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. એટલે ભારતનું બંધારણ જે છે એના 22 ભાગ છે. આ 22 ભાગ જે છે 22 ભાગની અંદર અલગ અલગ બાબતો જે છે અલગ અલગ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. જેવી રીતે આપણે પાઠ્ય પુસ્તકની અંદર અનુક્રમણિકામાં જેમ પાઠના નામ આપેલા હોય છે એવી જ રીતે બંધારણની અંદર અલગ અલગ બાબતો જે છે એના ભાગ આપેલા છે, 22 ભાગ, જેની અંદર વહીવટ છે, કોઈ મંડળ છે, કેવી રીતે એની અંદર કઈ કઈ કલમો જે છે કલમો આવે છે એની દરેકની સમજ આ 22 ભાગની અંદર આપેલી છે. પહેલો ભાગ હોય જેની અંદર કલમ આ 1થી આટલી કલમો જે છે એ આટલી કલમો આ એક ભાગની અંદર આપેલી છે. એવી સમજૂતી જે છે એ બંધારણની અંદર સરસ મજાની આપેલી છે. આ બંધારણની અંદર કેન્દ્રમાં એટલે કે આખા ભારતની અંદર આવેલા જે કેન્દ્ર જે છે મુખ્ય મથકો અને એની અંદર આવેલા રાજ્ય, એ રાજ્યની શાસન વ્યવસ્થા, એના એકબીજાના આંતર સંબંધો, લોકો જે છે લોકોના મૂળભૂત હકો, આની માહિતી આપણને આના પછીના 9મા પાઠની અંદર આવશે. લોકોની ફરજો, દરેક નાગરિકો જે છે એની ફરજો હોય છે. આપણને દરેક પાઠ્યપુસ્તકની અંદર આગળના ભાગની અંદર બીજું પેજ જે છે જેની અંદર નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવેલી હોય છે. પછી આપણને માર્ગદર્શક બને એવા સિદ્ધાંતો જેની આપણે ચર્ચા કરી લીધી છે. ન્યાયતંત્ર, લોકોને ન્યાય આપવા માટેનું કામ ન્યાયતંત્ર કરે છે. ચૂંટણી પંચ, અલગ અલગ સમયે આખી ચૂંટણીનું સંચાલન એ આ ચૂંટણી પંચ જે છે એ કરતું હોય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણે આગળના ધોરણની અંદર પણ શીખી ગયા છીએ. નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધા જે છે એ સ્થાનિક લેવલની સંસ્થાઓ કહેવાય છે. લઘુમતીઓ કે જેની સંખ્યા અન્ય સંખ્યા કરતાં ઓછી હોય એવા લોકોને લઘુમતી કહેવામાં આવે છે. એટલે આ લોકોનો સમાવેશ લઘુમતીની અંદર થાય. પછાત અને વંચિત સમૂહ, એના માટેની ખાસ જોગવાઈ, એટલે પછાત અને વંચિત સમૂહ કે એવા લોકો કે જે લોકોનો વિકાસ થયો હોય નહીં, અમુક બાબતો એને મળવાપાત્ર ન થઈ હોય, એવા લોકો આર્થિક રીતે પાછળ હોય, શિક્ષણ એને પૂરું મળ્યું ન હોય, વસવાટ એના વિકાસ ન થયો હોય, એવા સમૂહ જેને વંચિત સમૂહ કહેવામાં આવે છે. તો એવા માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. એટલે ભારતનું બંધારણ લેખિતમાં છે, એનું કદ એટલે કે અન્ય કરતાં લાંબુ, લખાણની અંદર ખૂબ જ મોટું કદની અંદર ધરાવતું, લાંબુ, વિસ્તૃત, વિસ્તારપૂર્વકની માહિતી અને વિશદપૂર્ણ કોઈ પણ પ્રકારની ભૂલચૂક વિનાનું આ બંધારણ જે છે એ સમયની અંદર બંધારણના ઘડવૈયાઓએ બનાવ્યું હતું. ત્યારબાદ આપણે ત્રીજું લક્ષણ જોઈએ. એક જ
નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું જે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે અમેરિકા જે છે, અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે. આ બેવડું નાગરિકત્વ યાદ રાખજો, અમેરિકાની અંદર બેવડું નાગરિકત્વ છે. એટલે કે અહીંયા અમેરિકાનો વ્યક્તિ જે છે એ અમેરિકાનો વ્યક્તિ આ અમેરિકા દેશનો પણ નાગરિક કહેવાય છે અને એ અમેરિકાની અંદર જે તે જગ્યાએ રહેતો હોય એ જગ્યાએ એટલે કે વસવાટ કરે છે એ જગ્યાનો પણ નાગરિક. એટલે કેટલા નાગરિકત્વ થયા? 2. એક દેશનો નાગરિક અને જ્યાં વસવાટ કરે છે ત્યાંનો નાગરિક. એટલે કે અમેરિકાની અંદર બેવડું નાગરિકત્વ છે. એટલે કે તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ છે. એટલે નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી. આપણે ભારત દેશની અંદર વસવાટ કરીએ છીએ એટલે આપણે ભારત દેશના નાગરિક ગણાય છીએ. ભારતની અંદર આપણે કોઈ પણ રાજ્યમાં રહેતા હોય, ગુજરાત રાજ્યમાં રહેતા હોય, મધ્યપ્રદેશમાં હોય, મહારાષ્ટ્રમાં હોય, પંજાબમાં હોય, કોઈ પણ જગ્યાએ આપણે રહેતા હોય અથવા અન્ય કોઈ વ્યક્તિએ આ કોઈ પણ રાજ્યની અંદર વસવાટ કરતી હોય તો પણ એ ભારતનો નાગરિક કહેવાય. આપણે ભારતના નાગરિક છીએ. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતના નાગરિક નથી ગણતા. પંજાબમાં રહેતા હોય તો પંજાબના નાગરિક નહીં, મહારાષ્ટ્રમાં રહેતા હોય તો મહારાષ્ટ્રના નાગરિક નહીં. ભારતના કોઈ પણ રાજ્યની અંદર વસવાટ કરતી વ્યક્તિ એ ભારતનો નાગરિક ગણાય છે. એટલે ભારતમાં આપણે એક જ નાગરિકત્વ છે. એટલે આપણે ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ. જ્યારે અમેરિકાની અંદર બેવડું નાગરિકત્વ છે. એટલે આ એક જ નાગરિકત્વ જે છે આ પોઈન્ટ તમારે ખાસ સમજવાનો છે. ફરી પાછું આને યાદ રાખજો, સમજવાનો પ્રયાસ કરજો. પરીક્ષાની અંદર 100% પૂછાય એવો આ પ્રશ્ન કહી શકીએ છીએ. એટલે અહીંયા આપણે અલગ નાગરિકત્વ જેવું કંઈ નથી. બંધારણના લક્ષણોની આગળ આપણે સમજ મેળવીએ. હવે પછીનો લક્ષણ આવે છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. એટલે ભારત દેશ જે છે એનું આખું વહીવટ જે છે એ વહીવટ મજબૂત છે. કેવી રીતે આખો ભારત દેશનો વહીવટ થાય છે, કેવી રીતે રાજ્ય જે છે એ રાજ્યને કેવી સત્તા આપેલી છે એની સમજ આપણે અહીંયા મેળવવાની છે. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. એટલે બંધારણ જે છે બંધારણમાં ક્યાંય સમવાય નથી, સમવાય શબ્દનો ઉપયોગ ક્યાંય કરેલું નથી. બંધારણ રાજ્યનો સંઘ તરીકે વર્ણવે છે. એટલે ભારતનું બંધારણ જે છે એ બંધારણ જેની અંદર રાજ્ય આવેલા છે, રાજ્યનો બનેલો આખો સંઘ છે. આખું વહીવટ એક હસ્તક નથી, આખો રાજ્યનો સંઘ છે. કોઈ પણ રાજ્યનો વહીવટ રાજ્ય પૂરતો સીમિત હોય પણ એ કેન્દ્રને આધીન હોય એટલે રાજ્યનો બનેલો સંઘ છે, એવી રીતે વર્ણવેલું છે. આમ ભારતીય સંઘીય રાજ્ય છે, સંઘનું બનેલું છે, અલગ અલગ નાના નાના રાજ્યનું બનેલું. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્ય વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં. સંઘ એટલે કે કેન્દ્ર અને એના અલગ અલગ રાજ્ય વચ્ચે ક્યારેય બદલી શકાતું નથી. તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. એટલે અહીંયા એકબીજા જે છે એકબીજા જોડાયેલા છે. એટલે લેખિત સ્વરૂપે બંધારણની અંદર
જણાવેલું છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. કેન્દ્રની અંદર એટલે દેશની અંદર આવેલા અલગ અલગ રાજ્યો એને એમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. એ જોડાયેલા છે એટલે રાજ્યનો બનેલો સંઘ આપણે કહીએ છીએ. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. એટલે સંઘ સરકાર જે છે એને કેટલીક વિશિષ્ટ સત્તાઓ જે છે વધારાની સત્તાઓ આપવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. કેન્દ્ર અને પ્રાદેશિક જે તે રાજ્ય જે છે એ રાજ્ય સરકાર એ બંને વચ્ચે સત્તાઓ જે છે એની વહેંચણી કરવામાં આવી છે. એની અંદર અલગ અલગ બાબતોની વહેંચણી કરેલી, કૃષિની હોય, નાણાકીય હોય, પછી રેલ માર્ગના જે વ્યવહાર જે છે, રસ્તાઓના માર્ગ પરિવહનના હોય, એ દરેક બાબતો જે છે એની વહેંચણી એ પ્રમાણે કરેલી છે. જેથી રાજ્ય સરકાર પોતાના પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાના જ કાયદાઓ ઘડી શકે છે. રાજ્ય સરકાર પોતાનો જે પ્રદેશ જે છે એ પોતાના કાર્યક્ષેત્રને અનુસંધાને એને ધ્યાનમાં રાખી પોતાના કાયદાઓ બનાવી શકે છે. રાજ્ય સરકાર પોતે પોતાના કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને વચ્ચે સત્તાનું વિભાજન થયું, પણ બંને જે સત્તાઓ જે ભોગવે છે એ બંધારણના નિયમને અનુસંધાને કાયદા પ્રમાણે એને બક્ષવામાં આવેલા એ પ્રમાણેની સત્તા જે છે એ ભોગવે છે. સમવાયતંત્રીમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. ભારતનું આખું જે વહીવટી તંત્ર જે છે એ એની અંદર તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર એવું ન્યાયતંત્ર પણ છે કે જે ન્યાયતંત્ર પોતે પોતાની રીતે નિર્ણય આપી શકે છે. નિષ્પક્ષ, કોઈપણ પ્રકારનો દબાણ વગર પોતે ન્યાય આપવામાં પોતે સ્વતંત્ર છે. બંધારણના નિયમોને અનુસંધાને ન્યાયતંત્ર એ પ્રમાણે ન્યાય આપવાનું કામ કરે છે. જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના અને કાર્યના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. એટલે આ ન્યાયતંત્ર જે છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ પણ પ્રશ્ન, કાર્ય વિભાજનના સંદર્ભમાં કોઈ સમસ્યા ઊભી થાય તો બંધારણ જે છે એ બંધારણના અંદર આપેલા નિયમોને અનુસંધાને આવા પ્રશ્ન જે છે એનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. એટલે ભારતની અંદર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે કાંઈ સત્તા જે છે એની વહેંચણી કરેલી છે, જેની 3 યાદીઓ જે છે 3 યાદીઓ અહીંયા મૂકેલી છે. હવે આપણે એનો અભ્યાસ આગળ સમજીએ. કેન્દ્ર એટલે કે સંઘ યાદીનો પહેલો પોઈન્ટ અહીંયા આપણે કેન્દ્રની સમજ મેળવીએ. સંઘ યાદીમાં 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ કેન્દ્રની યાદીની અંદર 97 વિષયો આપેલા છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. એટલે 97 વિષયોની કાયદો ઘડવાની સત્તા સંસદ પાસે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે અહીંયા
આ કાયદો બનાવવાનો હોય તો એની અંદર સંરક્ષણ એટલે કે લોકોનું રક્ષણ કરવી એવી બાબતો, વિદેશને લગતે કોઈ પ્રશ્નો હોય, અણુશક્તિ કોઈ મિસાઇલ અણુશક્તિ એને લગતી કોઈ બનાવવાનો હોય, એના કોઈ નિયમો હોય એને લગતી બાબતો, નાણું કોઈ નાણાંને લગતા પ્રશ્નો હોય, વીમાને લગતા પ્રશ્નો હોય, કોઈ બેંકને લગતા પ્રશ્નો હોય, તાર ટપાલ રેલવે આવી કોઈ બાબતોને લગતા કાયદા ઘડવાની બાબતો જે છે, આ બધી બાબતોનો સમાવેશ એ કેન્દ્રની અંદર થાય છે. એટલે કેન્દ્ર જે છે આની અંદર સર્વોપરી સત્તા ધરાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ રાજ્યો યાદીની, જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે રાજ્યની યાદીની અંદર 66 વિષયોનો સમાવેશ થાય છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે કે વિધાનસભાના ગૃહો જે છે એ ધરાવે છે. એટલે 66 વિષયો જે છે એની અંદર અલગ અલગ વિષયોની અંદર કાયદા ઘડવાના હોય તો આ કાયદો ઘડવાની સત્તા જે છે એ ધારાસભા ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાનો સમાવેશ થાય છે. એટલે રાજ્યની યાદી જે છે એ રાજ્યની યાદીની અંદર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી, શિક્ષણને લગતા પ્રશ્નો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે રાજ્યની અંદર છે એને લગતા કાયદાઓ, કૃષિ સિંચાઈ એટલે કોઈ ખેતીને લગતા પ્રશ્નો, આરોગ્યને લગતા પ્રશ્નો, ભૂમિ જમીનને લગતા કોઈ પ્રશ્નો હોય, રાજ્યની અંદર આવેલો આંતરિક વેપાર વાણિજ્ય જે વેપાર થતો હોય રાજ્યની અંદર, કોઈ સેવા વિષયક દરેક બાબતો જે છે એની અનુસંધાને કાયદો ઘડવાની સત્તાઓ જે છે એ અહીંયા ધારાસભા જે છે એ ધારાસભા ધરાવે છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. એટલે આપણે આ વાત કરી કે ભાઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જે છે એને લગતા કાયદાઓ રાજ્ય સરકાર જે છે એ રાજ્ય સરકારની આ ધારાસભાઓ જે છે ધરાવે છે. પણ જો રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે તો રાજ્યની સંમતિ સાથે અથવા એની મરજી વિરુદ્ધ કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકાર રાજ્યની અંદર અનામત પોલીસ દળોને મોકલી શકે છે અને કાયદો અને વ્યવસ્થા જે છે એ વ્યવસ્થિત થાય એના માટેના પ્રયાસો કરે છે. ત્યાર પછીના બીજી યાદીની વાત કરી, એના પછીની સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યનો કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. એટલે સંયુક્ત યાદીની અંદર 47 વિષયોનો સમાવેશ થયો. આની અંદર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની છે. પણ જ્યારે રાજ્યના કાયદો બનાવેલો જે છે એ રાજ્યના બનાવેલા કાયદામાં ક્યારેક વિવાદ ઊભો થાય, કોઈ પ્રશ્ન ઊભો થાય અને જેના કારણે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકારનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે કે એનાથી ઉપર અને માન્ય રહેતો હોય એવો કાયદો કેન્દ્રનો બને છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે.
એટલે અહીંયા સંયુક્ત યાદીની અંદર સમવાય તંત્ર જે છે એટલે વહીવટની અંદર કેન્દ્ર જે છે એને કેન્દ્રને પણ વધારાની સત્તાઓ અહીંયા મળે છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો આપણે આનો અભ્યાસ આગલા ધોરણની અંદર પણ કરી ચૂક્યા છે. કોઈ મિલકતને લગતા પ્રશ્નો હોય એવા પ્રશ્નો, કોઈ કાયદાના ભંગના પ્રશ્નો હોય એવા ફોજદારી બાબતો, લગ્નને લગતા કોઈ પ્રશ્નો હોય, છૂટાછેડા, કોઈ લગ્ન જે છે લગ્ન છૂટા થતા હોય બરાબર એવા પ્રશ્નો, ભરણ પોષણને લગતા પ્રશ્નો, કોઈ લગ્નની અંદર છૂટાછેડા લઈ લીધા હોય એવા કોઈ પ્રશ્નો, અથવા કોઈ છૂટાછેડા લીધા ન હોય ત્યારે ભરણ પોષણનો દાવો આવતો હોય છે. તો એવા સમય દરમિયાન કોર્ટ દ્વારા ભરણ પોષણનો આદેશ કરેલો હોય તો એવા પ્રશ્નો, શિક્ષણને લગતા પ્રશ્નો, આર્થિક આયોજનને લગતા પ્રશ્નો, વ્યાપારી સંઘ વગેરેનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. એટલે સંયુક્ત યાદીની અંદર 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. ફરી પાછું આપણે એકવાર અભ્યાસ કરી લઈએ. કેન્દ્ર યાદીની અંદર 97 વિષયોનો સમાવેશ કરેલો છે. રાજ્યની યાદીમાં 66 વિષયોનો સમાવેશ કરેલો છે અને સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરેલો છે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ શેષ સત્તાઓ. એટલે આપણે અલગ અલગ વિષયોની સમજૂતી મેળવી આ પછીના જે કાંઈ બાકી નીકળતા વિષયો રહી ગયેલા હોય એ તમામ વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. જે કેન્દ્રમાં પણ સમાવેશ ન કર્યો હોય અને રાજ્યમાં પણ એ વિષયનો સમાવેશ કરેલો ના હોય એનો સમાવેશ શેષ સત્તામાં કર્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને એટલે કે સંસદને છે. આ વધારાના વિષયોમાં કાયદા ઘડવાની, એની અંદર ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકારની છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. નાણાકીય સાધનોની પણ વહેંચણી અહીંયા થઈ છે. આબકારી જકાત, આયાત નિકાસ, આવકવેરો વગેરે આવકો આપતા કરવેરા કેન્દ્રોને ફાળવવામાં આવ્યા છે. એટલે કેન્દ્રની અંદર આબકારી જકાત જે છે એ નશાને લગતું ખાતું છે. નશા, આ દારૂ એવી કાયદાકીય બાબતો આબકારી જકાતની અંદર આવતી હોય છે. આયાત નિકાસ, ભારતની અંદર કોઈ રાજ્યની અંદર અન્ય કોઈ જગ્યાથી આવતી વસ્તુઓ જે છે એને એના માટેનો શબ્દ આયાત નિકાસ કહેવાય છે. ભારતમાં અન્ય દેશમાંથી આવતી વસ્તુઓ જેને આયાત કહેવામાં આવે છે. ભારતમાંથી અન્ય જગ્યાએ જતી કોઈ પણ દેશની અંદર વસ્તુઓ જતી હોય જેને નિકાસ કહેવામાં આવે છે. એની ઉપર લેવામાં આવતી જકાત, આ આયાત જે કાંઈ વસ્તુની અંદર થાય એની ઉપર જકાત લેવામાં આવે એવા વિષયો. આવકવેરો, અલગ અલગ બાબતો ઉપરથી મેળવતો જે વેરો છે જેમાંથી આવક ઊભી થતી હોય એવા આવકવેરાના વિષયો એ દરેક કેન્દ્રને ફાળવવામાં આવે છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવે છે.
ઓછી આવક મળતી હોય એવા વેચાણ વેરો હોય, કોઈ વસ્તુનું વેચાણ થતું હોય એવી કોઈ બાબતો, મનોરંજનનો વેરો, આપણે કોઈ સિનેમાની અંદર ગયા તો એ સિનેમાની અંદર જે કંઈ આપણે ટિકિટ લેતા હોય છે જેની અંદર મનોરંજનનો પણ વેરો હોય છે, એની અંદર એમાં લખેલો હોય કે ભાઈ આટલો વેરો જે છે એ સરકારની અંદર જમા થાય છે. અમુક ફિલ્મો એવા હોય કે જેની અંદર સરકારનો વેરો હોતો નથી. મહેસૂલનો વેરો હોય, કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય તો એનો આપણે મહેસૂલ ભરતા હોય. જેમ કે ખેતી જે છે કે અત્યારે તો મહેસૂલ એની અંદર છે ને, પણ આગળના પાઠની અંદર આપણે જમાબંધી પદ્ધતિ મહેસૂલની શીખાતા, જેની સમજ મેળવી એની અંદર મહેસૂલ ભરવામાં આવતું હતું, તો એવા વેરાની અંદર આવતા હોય. શિક્ષણ વેરો, શિક્ષણનો પણ વેરો હોય છે. પ્રાઇવેટ સંસ્થાઓ જે છે એનો અમુક ભાગ એ સરકારની અંદર જમા થતો હોય તો શિક્ષણ વેરો પણ એની અંદર આવતો હોય. પણ આ દરેક વેરો જે છે એ વેરો એનું માર્જિન, એની ટકાવારી બહુ ઓછી હોય છે. એટલે આવી વિષયો જે છે એની અંદરથી ઓછી આવક મળતી હોય છે. આવી ઓછી આવક ધરાવતા સાધનો જે છે એ સાધનો રાજ્યને ફાળવવામાં આવે છે, જ્યારે વધુ જેમાંથી આવક મળતી હોય એની સત્તાઓ જે છે એ કેન્દ્રને આપવામાં આવે છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે. એટલે રાજ્ય સરકાર પાછે આવકનું પ્રમાણ બહુ ઓછું હોય છે, એટલે કેન્દ્ર પાસેથી એ ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય પણ મેળવવા માટે આધાર રાખતા હોય છે. તો અહીંયા સુધીનો આપણે ચોથું લક્ષણ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રની સમજ મેળવી. ત્યાર પછીનો 5મા નંબરનું લક્ષણ, કટોકટી વેળાની એકતંત્રી વ્યવસ્થા જે છે એની સમજૂતી આપણે આ પછીના લેક્ચરની અંદર આપણે મેળવશું. આભાર. Mm-hmm.